નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 8 ગુરુત્વાકર્ષણની ચર્ચા કરીશું. અગાઉ ગુરુત્વાકર્ષી બળ કોને કહેવાય, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એની ચર્ચા પૂરી કરી અને એમાં આપણે બળનું સમીકરણ મેળવી લાયા F બરાબર G m1 m2 બાય r સ્ક્વેર. હવે આ સમીકરણ પરથી એવું આપણે સ્પષ્ટ કર્યું કે દળ ધરાવતા બે પદાર્થો એકબીજા પર આકર્ષી બળ લગાડે છે અને તેનું મૂલ્ય તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અને એની દિશા એ બંનેને જોડતી રેખા પર હોય છે. હવે આવી જ એક પદાર્થ તરીકે આપણે પૃથ્વી લઈએ અને બીજો પદાર્થ જે છે એમ દળ ધરાવતો કોઈ પદાર્થ લઈએ તો એના માટે પણ લાગુ પડે છે. હવે પ્રથમ તો ગુરુત્વ પ્રવેગ કોને કહેવો, તો પૃથ્વી વડે જે બળ લાગે છે અને એના કારણે પદાર્થ પર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પ્રવેગને આપણે પૃથ્વી વડે લાગતો હોવાથી અને ગુરુત્વાકર્ષણ બળ પરથી મેળવીએ છીએ એટલે એનું નામ પાડ્યું છે ગુરુત્વ પ્રવેગ, જે પૃથ્વીના કેન્દ્ર તરફ હોય છે. આ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણે મેળવવાનું આવતું હતું પણ એ અહીંયા નીકાળી દીધેલું છે. તો આમાંથી આપણે બે બાબતો સ્વીકારી લઈશું અથવા યાદ રાખી લઈશું સૂત્રાત્મક સ્વરૂપે. પહેલું તો ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી ઉપર G બરાબર G on earth is equal to GME divided by RE સ્ક્વેર છે, જ્યાં RE એ પૃથ્વીની ત્રિજ્યા છે અને ME એ પૃથ્વીનું દળ છે. કેપિટલ G એ ગુરુત્વાકર્ષી અચળાંક છે. જો આનો એક પ્રયોગ આવતો હતો કેવેન્ડિશનો, ગુરુત્વાકર્ષી અચળાંક જે છે એનું મૂલ્ય ને બધું એની ઉપરથી આપણે નક્કી કર્યું હતું અને પૃથ્વીનું જે દળ છે એ પણ આપણે એ રીતે માપી શકીએ. કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે જીની માપણી કરી હતી અને હવે સમજજો કે આ કેપિટલ G જે છે અને સ્મોલ g છે બંને ભૌતિક રાશિઓ અલગ અલગ છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G અને ગુરુત્વ પ્રવેગ સ્મોલ g આ બંને અલગ ભૌતિક રાશિઓ છે, એટલે આના આપણે પ્રવેગ તરીકે લઈએ છીએ અને આ એક અચળાંક છે. ગુરુત્વ પ્રવેગ G જુદી જુદી જગ્યાએ જુદો જુદો હોય છે, જ્યારે ગુરુત્વાકર્ષણ અચળાંક કેપિટલ G વિશ્વમાં કોઈ પણ જગ્યા પર જઈએ તો એ બદલાતો નથી. બરાબર, એટલે અહીંયા ગુરુત્વ પ્રવેગ જે G છે, જેને આપણે હાલ પૃથ્વીની સપાટી છે એટલા માટે G લખેલું છે, એની વેલ્યુ ચંદ્ર ઉપર જઈએ તો જુદી હોય છે, ઊંડાઈ ઉપર જઈએ તો જુદી હોય છે, ઊંચાઈ ઉપર જઈએ તો જુદી જુદી હોય છે. એટલે અહીંયા એમ કહી શકાય કે કેપિટલ G એ સાર્વત્રિક છે અને જે અચળ રહે છે બધી જગ્યાએ. સ્મોલ g જે જુદો જુદો હોય છે અને એની કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરવાની છે. તો પ્રથમ પ્રશ્ન આપેલો છે, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ G માં થતા ફેરફાર શોધવાનું સૂત્ર તારવો. ગુરુત્વ પ્રવેગ G માં થતો ફેરફાર હવે ઊંડાઈ સાથે પણ થાય છે, ઊંડાઈ અને ઊંચાઈ સાથે પણ થાય છે. તો પ્રથમ આપણે અહીંયા ઊંચાઈ સાથે થતા ફેરફારની વાત કરીએ. તો આના માટે આપણે આવું વિચારીએ કે આ એક પૃથ્વીની સપાટી છે. પૃથ્વીની સપાટીથી h જેટલા ઊંચાઈએ કોઈક m દળનો પદાર્થ રહેલો છે, જેનું માસ m છે અને આની ઊંચાઈ h છે. તો પૃથ્વીના કેન્દ્રથી એનું અંતર કેટલું થાય, તો કે RE પ્લસ h. પૃથ્વીની ત્રિજ્યા છે RE અને h બીજું અંતર છે. તો પૃથ્વીના કેન્દ્રથી RE પ્લસ h અંતરે એક m દળનો જે પદાર્થ છે એ આવેલો છે અને આ જે પદાર્થ માટે r લઈએ ટોટલ ડિસ્ટન્સ, તો r નો જવાબ થાય છે RE પ્લસ h. એટલે અહીંથી જે અંતર છે એને r વડે ડિફાઇન કરીએ તો r એ h પ્લસ RE જેટલું બને છે. હવે આ પદાર્થ પર પૃથ્વી કેટલું બળ લગાડે, તો પૃથ્વીનું દળ આપણે ધારી લીધું કે ME જેટલું છે. તો ME જેટલા દળનો પદાર્થ m જેટલા દળના પદાર્થ પર કેટલું ફોર્સ લગાડે,
તો એ ફોર્સ ગણવા માટે આ બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર ખબર હોવી જોઈએ અને ધારો કે એ r જેટલું છે તો ફોર્સ લાગશે F = G me m/r². અને હવે તમે આને કિંમતો સ્વરૂપે લખો તો h અંતરે છે માટે એને FH તરીકે દર્શાવેલું છે. ફોર્સ at h height તો FH = G MEM/r² ની જગ્યાએ RE+H² લખી નાખેલું છે. તો આ થઈ બળની વાત. હવે બળ ઉપરથી પ્રવેગ મેળવવો હોય તો કેવી રીતે મળે? તો આપણા જોડે જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. F = ma. આ જે સૂત્ર છે એમાં a મેળવવો હોય તો શું કરવું પડે? તો કે F/m કરવું પડે. તો અહીંયા એ જ કરીએ છીએ, m વડે ભાગી નાખીએ પ્રવેગ મેળવવા માટે. તો FH/m કરીશું તો આ બાજુમાં પણ આ જે પદ છે એના m વડે ભાગવું પડશે. તો એમાંથી m નીકળી જશે એટલે જવાબ મળે છે FH/m = GME/RE+H². બરાબર. ઇન શોર્ટ સમજી લો કે આ m ભાગાકારમાં જતો રહ્યો તો આના ભાગી નાખ્યા એટલે આ બાજુમાંથી નીકળી ગયો ને અહીંયા ભાગાકારમાં આવી ગયો. હવે આને શું કહેવાય? F/m ને? તો કે F/m ને આપણે એ કહીએ છીએ. તો અહીંયા આ જે પ્રવેગ છે એ ગુરુત્વાકર્ષણ બળના સંદર્ભમાં છે અને ગુરુત્વ પ્રવેગ તરીકે એને વ્યાખ્યાયિત કરેલું છે. તો એને આપણે a ની જગ્યાએ એક સિમ્બોલ g યુઝ કરીએ છીએ અને h ઊંચાઈ માટે છે તો એને G(h) તરીકે રજૂ કરેલો છે. તો આ રીતે લખી શકાય. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g h = GME/RE+H². અને સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ કેટલો હતો? તો કે સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ હતો GME/RE². બરાબર. હવે સમજી લો કે H0 મૂકી દો સૂત્રમાં તો સૂત્ર શું બની જાય? GME/RE². બરાબર. અને અહીંયા આના GE તરીકે પણ દર્શાવાય છે અને G(RE) એટલે કેન્દ્રથી RE જેટલા અંતરે. તો હવે આ બંને વચ્ચેનો રિલેશન બનાવવો છે. કોની વચ્ચે? GH અને GRE. હવે આના માટે શું કરવું પડે? તો આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ આપણે અને એ ગુણોત્તર જે મળે છે એ ગુણોત્તર ઉપરથી આપણને એની અંદર રિલેશન આપણે મેળવી શકીએ. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો શું થાય? તો કે સમીકરણ 1/2 કરીએ તો આ બાજુમાં આવશે GH/GRE. તો શું મળશે? GME બંનેમાંથી નીકળી જશે તો તમને આવો એક જવાબ મળશે GME/GME અને અહીંયા વધશે RE², RE²/RE+H². અને હવે આની અંદરથી તમે આ જે G(RE) છે એને પેલી બાજુએ લઈ જઈને આને આપણે G વડે ઓળખીએ છીએ. G(RE) ને બીજી કઈ સિમ્બોલ વાપરીશું? એના માટે G પણ કહીશું એને ખાલી. તો શું બન્યું? GH બરાબર સૂત્ર કે G અને G કહી દીધું GRE ને. G એ ગુણાકારમાં ગયો અહીંયા અને RE/RE+H RE/RE+H² આવું લખી શકાય. અને આ જે જવાબ છે આને હવે થોડું કન્વર્ટ કરી આપણે મેથેમેટિકલ ફોર્મમાં રૂપાંતરિત કરીએ છીએ. એટલે મૂળ તમને આ સૂત્રની ખબર પડે અને આ સૂત્રની ખબર પડે તો પછી મેથેમેટિક્સનો ઉપયોગ કરી 1 અને 2 નો ગુણોત્તર લઈ નવા સમીકરણો બનાવવાના થાય છે. જોઈએ તો આપણને એક આ સમીકરણ મળ્યું. ગુણોત્તર લીધો એટલે આવું એક સમીકરણ તૈયાર થયું. GH બરાબર G(RE²/RE+H²). હવે આ જે છે એમાં RE² વડે ભાગી નાખીએ તો અહીંયા શું થઈ જશે? તો કે 1 થઈ જશે અને નીચે વર્ગ છે અહીંયા તો RE²
સ્ક્વેર વડે ભાગશું તો અંદર જશે એટલે ઓલરેડી વર્ગવાળા પદમાં આરી બાય આરી એટલે 1 થશે અને h બાય આરી, તો આપણને આવું એક સમીકરણ પ્રાપ્ત થશે. g ઓફ h બરાબર g ભાગાકારમાં 1 પ્લસ h અપન આરી નો સ્ક્વેર. અને હવે મિત્રો આ જે પદ ભાગાકારમાં છે એકના, એના ઉપર લખવું હોય તો ઘાત માઇનસ કરીને લખાય, એટલે આવું એક સમીકરણ મળ્યું. g ઓફ h બરાબર g કૌંસમાં 1 પ્લસ h બાય આરી સ્ક્વેર, પણ એની -2 ઘાત લખીશું. અને હવે આટલું કર્યા પછી અહીંયા તમારે દ્વિપદીનો એક પ્રમેય આવે છે, એના અંદર વિસ્તરણ કરી એના બે જ પદો લખીએ. કારણ અહીંયા એ છે કે h એ આરીની કમ્પેરિઝનમાં નાના છે. h જ્યારે આરીની કમ્પેરિઝનમાં નાના હોય ત્યારે ગુણોત્તર વાળું જે પદ છે h બાય આરી નો સ્ક્વેર, હવે સમજો કે h બાય આરી ઓલરેડી નાનું મળવાનું, h બાય આરી નો સ્ક્વેર કરીએ તો એ તો એનાથી પણ નાનું મળવાનું કે એક કરતાં નાનું પદ છે. એક કરતાં નાનું એટલે ઘણું નાનું છે, પણ આપણે અહીંયા વિચારો કે 0.10 અથવા 0.01, હવે એનો વર્ગ કરશો તો શું થવાનું? 0.001 થશે. એટલે નાના પદો સરવાળા બાદબાકીમાં અવગણી શકાય છે. માટે આપણે અહીંયા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી માત્ર એના પ્રથમ અને દ્વિતીય પદને ધ્યાનમાં લઈએ છીએ. તો આપણી જોડે દ્વિપદી પ્રમેય આપેલો છે, તમે ટેક્સ્ટ બુકની અંદર જોશો તો પાછળ જે મુદ્દાઓ આપેલા છે એની અંદર પરિશિષ્ટ A5 જે છે એમાં પેજ નંબર 207 ઉપર દ્વિપદી પ્રમેયનો જે સૂત્રો છે એ આપેલા છે. એમાં 1 પ્લસ ઓર માઇનસ x રેઝ ટુ -n હોય તો એનું જે પદ તૈયાર થાય છે એ પહેલું પદ મળે છે 1 માઇનસ nx બાય 1 ફેક્ટોરિયલ. એટલે અહીંયા તમારે પહેલું જ પદ લખવાનું થાય તો 1 પ્લસ x, જો અહીંયા આપણા જોડે સૂત્રમાં શું છે 1 પ્લસ h અપન આરી, તો અહીંયા x શું થવાના? x બરાબર h બાય આરી બની જવાના, અને 1 ની જગ્યાએ તો 1 છે, તો આવું સૂત્ર છે 1 પ્લસ x રેઝ ટુ -n. આવું થયું. તો આનું પહેલું પદ છે એ આ રીતે આવે છે 1, અને બીજું પદ જે છે એ -nx બાય 1 ફેક્ટર લખવાની જરૂર નથી, તો એની અંદર તમે કિંમતો મૂકશો તો આ પ્રમાણેનો તમને જવાબ પ્રાપ્ત થાય છે. n બરાબર 2 મૂકી દેવાના છે અને x બરાબર h અપન આરી મૂકી દેવાના છે. તો g ઓફ h બરાબર g કૌંસમાં 1 માઇનસ 2h બાય આરી. આ સૂત્ર યાદ રાખી લેવાનું છે. અને આની અંદર આ જે પદ મળેલું છે એની કન્ડિશન આપણે એ આપેલી છે કે h ઇઝ ટુ મચ લેસ ધેન આરી માટે જ વાપરી શકાય છે. કારણ કે h એ મોટા હોય આરી કરતાં, કે h એ આરીની કિંમત ખૂબ નાના ના હોય તો પાછળના જે પદો અવગણીએ છીએ દ્વિપદી વિસ્તરણના, એ પદોને અવગણી શકાતા નથી. માટે આ કન્ડિશન માત્ર ને માત્ર કોના માટે છે? h ઇઝ ટુ મચ લેસ ધેન આરી માટે છે. બરાબર. આની ઉપરનું એક ઉદાહરણ જોઈએ તો આ સૂત્ર યાદ રાખી આનો ઉપયોગ ડાયરેક્ટ આપણે દાખલામાં કરીશું અથવા MCQમાં કરીશું. અહીંયા આ રીતનો પ્રશ્ન પૂછાય કે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધો. હવે આ 10 કિલોમીટર એ h આપી દીધેલો છે અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધવાનું કીધું છે, તો g ઓફ h શોધવા છે. તો સૂત્ર આવડતું હોય તો આ પ્રશ્ન આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. સૂત્ર છે g ઓફ h બરાબર ge કૌંસમાં 1 માઇનસ 2h બાય આરી. આ સમીકરણમાં h બરાબર 10 કિલોમીટર એટલે 10 ની 4 ઘાત મીટર થશે. g નો જવાબ આપણને ખબર છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. આ એક મુદ્દાની અંદર આપણે આ બધી બાબતો આવતી હતી પણ એ સ્કીપ કરેલો છે મુદ્દાને અભ્યાસક્રમમાંથી. અને પૃથ્વીની ત્રિજ્યા જે આપણે જાણીએ છીએ 6400 કિલોમીટર છે, તો 6400 કિલોમીટરના જ્યારે તમે એને મીટરમાં ફેરવશો તો એ જવાબ આપણને અહીંયા કિલોમીટરના મીટર કરીશું એટલે 10 ની 3 ઘાત થશે, અને બીજા 3 પોઈન્ટ ખસીશું તો 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર જવાબ મળશે. તો આ બધી કિંમતો ભરી દઈએ તો 9.8 કૌંસમાં 1 માઇનસ 2h એટલે 2 ગુણ્યા 10 ની 4 ઘાત ભાગ્યા 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત. તો જોઈ શકાય છે
કે જવાબ મળે છે 9.8 કૌંસમાં 1 - 0.003125 અને આનું સાદુરૂપ આપીએ છીએ તો 9.769375 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે એપ્રોક્સિમેટલી અહીંયા આપણે બે જ પદો લખીએ તો g ઓફ h નો જવાબ આપણને મળે છે 9.77. અને પાછળના પોઈન્ટોને કાઢી નાખીએ તો અને આ જે 9.77 છે એ એપ્રોક્સિમેટલી 9.8 જેટલા થાય છે. તો જોઈ શકાય છે કે ઘટાડો થાય છે. g ઓફ h એ 9.8 કરતાં ઓછા મળે. એ જ રીતે ઊંડાઈ સાથે પણ એમાં ફેરફાર થાય છે. તો સૌથી વધારે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી પર મળે છે, જેનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય છે. આ 9.77 થઈ ગયો. એટલે 10 કિલોમીટરની ઊંચાઈ આટલો ઘટે તો હજી થોડા ઉપર જઈશું તો હજી ઘટાડો થશે અને અનંત અંતરે જઈએ તો એ જવાબ આપણને 0 મળે છે. ઉદાહરણ 8.2 સમબાજુ ત્રિકોણ એબીસીના દરેક શિરોબિંદુ પર m kg જેટલું દળ ધરાવતા પદાર્થ રાખેલા છે. એટલે અહીંયા ત્રિકોણના 3 શિરોબિંદુઓ છે, એની ઉપર mm દળના 3 પદાર્થ છે. એક ત્રિકોણના મધ્ય કેન્દ્ર G પર મૂકેલા 2m દળ ધરાવતા દળ પર કેટલું બળ લાગશે અને જો શિરોબિંદુ A પરનું દળ બમણું કરવામાં આવે એટલે અહીંયા 2m કરી નાખવામાં આવે તો કેટલું બળ લાગશે. અને આના માટે આપણે કુલ કેન્દ્ર ઉપર બળની ગણતરી કરવી છે. તો આના માટે સંપાતપણાનો જે સિદ્ધાંત છે બળો માટેનો એ વાપરી શકાય છે. હવે આને આકૃતિથી સમજીએ. આ જે આકૃતિ છે એની અંદર તમે બરાબર ધ્યાનથી સમજો કે G ને આપણે યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર ગોઠવી દઈએ છીએ. બીજી કેટલીક બાબતો તમે જે જાણો છો એ સમબાજુ ત્રિકોણ હોય તો દરેક ખૂણો 60 ડિગ્રીનો હોય. આ ત્રણેય ખૂણા 60 ડિગ્રીના હશે એ પણ આપણે જાણીએ છીએ. બધી બાજુઓની લંબાઈ પણ સરખી હોય અને મધ્ય કેન્દ્રથી દરેક શિરોબિંદુનું જે અંતર છે એ પણ સરખું છે. એટલે AG, BG અને GC આ ત્રણ જે મૂલ્યો છે એ આપણને સરખા મળે છે. એટલે AG, BG અને CG આ ત્રણ વેલ્યુઓ સરખી છે. તો આની વડે જે બળો લાગશે કેન્દ્ર ઉપર 2m દળના પદાર્થ પર એ પણ કેવા હશે? સરખા હશે. મૂલ્યો સરખા હશે, ડાયરેક્શનો જુદી જુદી હશે. તો આને આપણે કેલ્ક્યુલેશન કરવું છે તો શું કરવું પડે? તો દરેક વડે લાગતા બળોને મેળવવા પડે અને એનો પછી સદિશ સરવાળો કરવો પડે. તો મિત્રો સદિશ સરવાળો કરતા પહેલા આપણે એને ઘટકોમાં વિભાજિત કરી દઈએ તો આપણને અહીંયા સરળતા રહેશે. બરાબર. તો આ પ્રશ્નની અંદર તમે આ બાબત ધ્યાનમાં રાખજો કે ઘટકોમાં એનું વિભાજન કરી શકાય છે. એ માટે વિચારીએ તો જે બળ લાગશે એને આપણે કહીશું FGA. FGA સદિશ કઈ દિશામાં હશે? તો આકર્ષી બળ છે તો એ તરફની દિશા અહીંયા આકૃતિમાં બતાવેલી છે FG ની દિશા, બરાબર, જે ઉપર તરફની છે. એ જ રીતે B ના કારણે FGB અને C ના કારણે FGC. હવે સમજો કે આ તો અક્ષ ઉપર આવી ગયું, y અક્ષ ઉપર. FGA y અક્ષ ઉપર થઈ ગયું. પણ તમે જ્યારે FGB અને FGC નો વિચાર કરો છો ત્યારે એ ચરણની અંદર આવે છે. આ બળ આવે છે એ ત્રીજા ચરણમાં અને આ આવે છે ચોથા ચરણમાં. તો ત્રીજા ચરણના બળના બે ઘટકો પડે, એક ઋણ x અક્ષ ઉપર મળે અને બીજું ઋણ y અક્ષ ઉપર મળે. ત્રીજા ચરણ માટેની વાત થઈ. ચોથા ચરણની અંદર આવતું હોય તો ચોથા ચરણમાં તમને ખબર છે કે x ધન હોય, y ઋણ હોય. તો આ પરિસ્થિતિમાં GC ના અને FGB ના બે ઘટકો પડશે. તો FGB માટે શું લખાય? તો કે GM 2m/L² અને આના બે ઘટકો લખીશું તો એક ઘટક x, અહીંયા જુઓ ખૂણો કેટલો થાય? તો આખો ખૂણો 60 હોય તો અડધો 30 ડિગ્રીનો થાય, તો આ પણ 30 થાય. એ રીતે અહીંયા અડધો 30 થશે તો આ પણ 30 થાય. તો 30 ડિગ્રી પ્રમાણે આ બાજુમાં x ઘટક મળે. x ઘટક શું મળશે? તો FGB cos 30 અને y ઘટક મળશે FGB sin 30. પણ બંને ઋણ મળશે એટલે માઇનસ FGB cos 30 અને માઇનસ FGB sin 30. એ જ રીતે આના અંદર પણ મળે છે. અહીંયા FGB
એની જગ્યાએ GC લખીશું, FGC cos 30. હવે અહીંયા ધન મળશે, અહીંયા ઋણ મળતો તો અહીંયા ધન મળશે, આ તો ઋણ જ રહેશે. તો આવા ઘટકો પાડી એને આપણે આ રીતે લખી શકીએ છીએ. જોઈએ બીજી વસ્તુ, આ અંતર આપી દીધેલા છે, AG, BG અને CG એ બધાની કિંમત 1 છે. તો એક વેલ્યુ આપણે એની યાદ રાખીશું. આનું સાદરૂપ આપીએ. તો સૌપ્રથમ આપણને આ જે બળો મળે છે GM 2m/L² × J કેરેટ. J કેરેટ શું બતાવે છે? ડાયરેક્શન, y દિશા. GB ની અંદર મળશે GMM, m ની જગ્યાએ GM 2m/L² અને અહીંયા મળશે -1 cos 30 ડિગ્રી I કેરેટ -1 sin 30 ડિગ્રી J કેરેટ. બરાબર. અને એ જ રીતે GC માટે મળશે GM 2m/L² કૌંસમાં અહીંયા પ્લસ મળે છે એટલે +1 લખ્યું છે cos 30 I કેરેટ અને આ માઇનસ મળે છે તો -1 sin 30 J કેરેટ. અને આ ઘટકો મળ્યા છે એ બધાનો હવે આપણે શું કરી દઈએ, પરિણામી બળ મેળવવું હોય તો આપણે જોયું હતું કે સંપાતપણાના નિયમ પ્રમાણે ત્રણેયનો સદિશ સરવાળો કરવો પડે. 3 બળો લાગે છે તો FGA સદિશ FGB સદિશ FGC સદિશ. અને હવે કિંમતો મૂકીને સાદુરૂપ આપી દઈએ તો જોઈ શકાય છે કે x ઘટકો એકબીજા સાથે કેન્સલ થઈ જાય છે અને જે ઘટકો વધે છે, જે ઘટકો જે મળે છે આ બંને ઋણ 2 વખત થાય છે. બરાબર. અને એનો સરવાળો કરીશું તો sin 30 એટલે 1/2 અને 1/2 એટલે 1 થાય. તો આનો અંતિમ જવાબ મેળવીશું તો એ આપણને 0 મળશે. કેવી રીતે મળે છે જોઈએ. આ રીતે મળશે. બરાબર. 2 × 1/2 J કેરેટ અને આ ઓલરેડી J કેરેટ એક હતો એની અંદરથી J કેરેટ બાદ થશે એટલે ટોટલ જવાબ 0 થઈ જશે. બરાબર. આમાં આપણે જો જવાબ મળતો હોત તો આગળ મેળવવા માટે કિંમતો મૂકીને સાદુરૂપ આપવું પડે જો વેલ્યુ આપ્યું હોત તો. અહીંયા આપેલું નથી. હવે બીજું કીધેલું છે કે દળ બમણું કરીએ તો એ પરનું દળ બમણું કરીએ તો શું થાય? એ ઉપરનું દળ બમણું કરીશું તો આપણે જે FGA નો જવાબ છે એ બમણો થઈ જશે. બરાબર. અને FGA નો જે જવાબ બમણો થશે તો જે તમને અહીંયા જવાબ બાદ કર્યા પછી 0 મળે છે એ કંઈક પ્રાપ્ત થશે. એટલે આ રીતે મળશે. એ પરનું દળ બમણું કરતા FGA એ તમને 4GM² J કેરેટ તરીકે પ્રાપ્ત થશે. અને એમાંથી સેમ 2 પદોનો જવાબ જે લાયા હતા એને બાદ કરી નાખીશું તો એનો આન્સર આપણને મળે છે 2GM² J કેરેટ કિંમતો મૂક્યા પછી. બરાબર. તો આ રીતે આખી ગણતરી ફરીથી કરવી પડે પણ આપણે એને સીધી અહીંયા લખી શકીએ છીએ આ રીતે.